પોપટ અને કાગડો એક બગીચામાં જુદા જુદા વૃક્ષો ઉપર જાત જાતના પક્ષીઓ રહે છે. એક ઝાડ પર એક પોપટનું કુટુંબ અને એક કાગડાનું કુટુંબ રહે છે. એમના બચ્ચાઓ સાથે સાથે મોટા થયા છે. તેઓ ત્યાં જ મોટા થઈને યુવાન બની ગયા. એક દિવસ પોપટે એની માને કહ્યું કે તે નજીકમાં આવેલા જંગલમાં કમાવા માગે છે. માને ચિંતા થઈ પણ એને પોપટને જંગલમાં જવા રજા આપી અને થોડા દિવસોમાં જ પાછા આવી જવા કહ્યું. પોપટ જંગલમાં જઈને એક તળાવ કિનારે આંબાના ઝાડ પર રહેવા લાગ્યો. એ ત્યાં મજાથી બેસતો, ઝૂલા ઝૂલતો, કેરીઓ ખાતો. એક દિવસ એને એના ગામના એક ભરવાડને જોયો. એને એની સામે સંદેશ આપવાનું કહ્યું. એને ખૂબ જ નમ્રતાથી ભરવાડને વિનંતી કરીને ગાવા લાગ્યો. ભાઈ ગાયના ગોવાળ, ભાઈ ગાયના ગોવાળ, મારી માને એટલું કહેજે, મારી માને તેટલું કહેજે. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ બેસી મજા કરે. ભરવાડે એની ખાતરી આપી કે તે ગામમાં જઈને એની માને એનો સંદેશ આપશે. પોપટ થોડા દિવસ પછી જંગલમાં રહીને કેરીઓ અને મીઠા ફળો લઈને ઘરે આવ્યો. એ ગાવા લાગ્યો. ઢોલિયા ઢોલિયા ઢળાવો, પાથરવો પાથરવો પરાણવો. પોપટભાઈ કમાઈને આવ્યા, પોપટભાઈ કેરીઓ લાવ્યા, પોપટભાઈ મીઠા ફળો લઈ આવ્યા. એને એની પાંખો ખોલી અને એમાંથી કેરીઓ અને મીઠા ફળો બહાર કાઢ્યા. પોપટભાઈની પ્રગતિ જોઈને ઝાડ પર રહેલા બીજા પક્ષીઓ બહુ જ ખુશ થયા. આ જોઈને કાગડાના કુટુંબને પણ કાગડાભાઈને જંગલમાં જઈને કંઈક કમાઈ લાવવાનું કહ્યું. કાગડો આળસુ હતો એટલે એ જંગલમાં નહોતો જવા માગતો. એની માએ એને પરાને ધકેલ્યો એટલે એને રડારડ કરી મૂકી અને દુઃખી થઈને ગયો. એ કાદવ કીચડવાળી ગંદી જગ્યાએ જઈને બેઠો. એ ગંદકી અને જીવડા ખાવા લાગ્યો. એને જ્યારે એના ગામડા ભરવાડે જોયો ત્યારે તેની સામે બૂમો પાડીને હુકમ આપતો હોય એમ બોલ્યો. એ ગોવાળિયા, એ ગોવાળિયા, મારી માને જઈને એટલું કહેજે તેટલું કહેજે. એ કાગડો ભૂખ્યો નથી, કાગડો તરસ્યો નથી, કાગડો કાદવમાં મજા કરે, કાગડો ગંદકીમાં મજા કરે. ભરવાડ કાગડાની ઉત્સાહીથી જોઈને ગુસ્સે થઈ ગયો. એને કાગડાનો સંદેશ લઈ જવાની ના પાડી દીધી. થોડા દિવસ બાદ કાગડો કાદવ કીચડ અને ગંદકી લઈને ઘેર આવ્યો અને આવીને એ બૂમો પાડવા લાગ્યો. ઢોલિયા ઢળાવો, પાથરના પથરાવો, કાગડાભાઈ કમાઈને આવ્યા, કાગડાભાઈ કાદવ કીચડ થઈને આવ્યા, કાગડાભાઈ ગંદકી લઈને આવ્યા. ઝાડ પર રહેલા પક્ષીઓ કાગડા ઉપર ખૂબ ગુસ્સે થઈ ગયા અને કાગડાને ઝાડ પરથી ભગાડી મૂક્યો. જો આપણે પોપટની જેમ સારા અને નમ્ર બનીએ તો લોકો આપણે પ્રેમ કરે, પરંતુ જો આપણે કાગડાની જેમ ઉદ્ધત બનીએ તો લોકો આપણે પ્રેમ નહીં કરે.